પોરબંદર ખાતે ધારાસભ્ય કમ કેબિનેટ મંત્રીના લોક દરબારમાં બોટ એસોસિએશન દ્વારા જેતપુરના કેમિકલયુક્ત પાણી દરિયામાં વહાવવાની યોજના અંગે રજૂઆત કરવામાં આવતા આ પ્રોજેક્ટ અહીં નહીં થવા દઈએ તેમ કેબિનેટ મંત્રીએ ખાતરી આપી હતી। પોરબંદરના દરિયામાં જેતપુરના ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણી પાઇપલાઇન મારફતે વહેતા કરવાનો પ્રોજેક્ટ વેગવંતો બન્યો છે અને 2 દિવસ પૂર્વે જ તેના માટે જમીન સંપાદન પ્રક્રિયાની ગતિવિધિ શરૂ થઈ છે। ત્યારે આજે ભાજપ કાર્યાલય ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના લોક દરબારમાં પણ આ મામલે રજૂઆત કરાઈ હતી। માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજળીએ જણાવ્યું હતું કે બોટ એસોસિએશનના પ્રતિનિધિ મંડળે મંત્રીને રૂબરૂ મળીને મૌખિક રજૂઆત કરી હતી કે જેતપુરના સાડી ઉદ્યોગના પાણીની મેટર કોર્ટમાં ચાલી રહી છે, તેમ છતાં પાણી દરિયામાં નિકાલ કરવાનો પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે। હાલમાં સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને જમીન સંપાદન અંગેની નોટિસ બહાર પાડવામાં આવી છે। આથી પ્રોજેક્ટ આગળ વધે તે પૂર્વે અટકાવવા રજૂઆત કરી હતી। આથી અર્જુનભાઈએ પણ પ્રોજેક્ટને આગળ વધવા નહીં દેવાય અને આ મામલે જે 3 જિલ્લામાં જમીન સંપાદન થવાની છે તે પોરબંદર, જૂનાગઢ તથા રાજકોટના કલેક્ટર સાથે વાતચીત કરીને જમીન સંપાદન અંગે સૂચના આપી દેવાશે અને તે અંગે ગાંધીનગર ખાતે પણ તેમણે ટેલિફોનિક વાતચીત કરી હતી। મંત્રીએ મૌખિક ખાતરી આપતા પ્રોજેક્ટને બ્રેક લાગે તેવી આશા માછીમારોમાં જાગી છે। લોક દરબારમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। આજે પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય અટલ ભવન ખાતે પ્રજાના જુદા જુદા પ્રશ્નો સાંભળવા માટેનો સવારના ભાગે લોક દરબાર રાખવામાં આવેલો અને એમાં જે લોકોના પ્રશ્નો હતા એ પોતાના પ્રશ્નોની લેખિત રજૂઆત સાથે આજે મને મળ્યા અને એ બાબતે વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જિલ્લા કક્ષાના જે કંઈ પ્રશ્નો હોય એને સાંભળવા માટે દરેક જિલ્લા મથકોએ જઈને પ્રશ્નો સાંભળવાની સૂચનાઓ આપેલી છે અને અગાઉ પણ અમે અહીંયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે આવો લોક દરબાર કરતા રહ્યા છે અને એનાથી પ્રજાની અંદર જે કાંઈ પ્રશ્નો હોય એ સહેલાઈથી એનો ઉકેલ આવે છે। અહીંયા પોરબંદરને એક વિશ્વના અને ભારતના નકશામાં સ્થાન આપવા માટેની જે કાર્યવાહી તો ચાલે જ છે, પણ સાથે સાથે જે નાના નાના પ્રશ્નો હોય એનો ઉકેલ લાવવો પણ જરૂરી છે, જે અમે કરી રહ્યા છીએ।